હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમે મહાબળેશ્વરથી નીકળી ગયા છે અને આ હેરિસન ફોલી પોઈન્ટ પર ઊભા રહ્યા છે અને ત્રીજો દિવસ છે અમારો આ ટ્રીપમાં. માથેરાન અમે જવા નીકળે છે. તમે વિડીયો જોતા રહેજો, બહુ મજા આવવાની છે તમને. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the હાય ગાઈઝ એન્ડ ગુડ આફ્ટરનૂન ઓલ. તો અમે લોકો માથેરાન જઈએ છીએ અને રસ્તામાં હવે લંચ કરી લઈએ પહેલાં. ને હવે અમે આવ્યા છીએ અહીંયા હમણાં લંચ કરવા હોટલ ગંગા પ્યોર વેજ, કેમ કે નોનવેજ ખાવાની કોઈ ઈચ્છા જ નહીં થઈ રહી, એટલે હલકું ફૂલકું વેજ ખાવું છે. તમને બતાવું. રિસેપ્શન એરિયા છે આ, ને આ અહીંયાનો ઓનર છે. ક્યાં નામ આપકા? હેલો, રાજેશભાઈ. રાજેશભાઈ ઓનર છે. અહીંયાથી મેઇન એન્ટ્રન્સ એરિયા છે, આ સ્વિમિંગ પુલ એરિયા છે. चाहिए इसी नहीं.
યે વેલકમ ટુ કરજત. યસ, તું બી જીત્યો. અમે છુટ્ટી પર આયા. બોલ મોટો સિનેમા બધે જ કિયાના. બસ અમે મજા કરે ચલે બોલા બોલા પાસંગ પાસંગ. ચલ કિયાન કેચ. તું આવે છે ને આવે છે હાય ગાઈસ અમે આયા તો પછી આયા અમે ડેડી આપી દે. તારો નહીં એનો તારો તર 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 ક્યાં તર ક્યાં તર અરે તરવાનું કે તારી જલ્દી હાટ આવતી રહે દુચકો લગા ચાલ. દૂર રે ચા જોવાશે અરે વાહ કિયાના, વેરી ગુડ. તર ક્યાં ના વાવ. કિયા જોડે ખાલી પકડ ક્યાં ના પગ થી તર પગ હાથ હાથ અરે તું તો ડેડી જેવું તરે છે આ કિયા ને ને કિયાન તો બહુ મસ્ત ડૂબકી મારે છે. વાહ. આફ્ટર રિફ્રેશિંગ સ્વિમિંગ પુલ અમે લોકો કરજતને એક્સપ્લોર કરવા નીકળી ગયા છે, કેમ કે માર્કેટ જોઈએ અહીંયાનું નજીકમાં શું છે. પણ મેં જોયું તો કંઈ ખાસ છે નહીં કરજતમાં કરવા લાયક, જોવા લાયક. આ એક જાતનો હોલ્ટ છે અહીંયા રૂકવા માટે, પણ એટલી બધી કંઈ સુંદરતા બી નથી. અને મને તો ખાસ કરીને માર્કેટમાં એટલું કંઈ લેવા જેવું, કંઈ જોવા લાયક કંઈ છે નહીં. હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો હું તમને મારો આ વિડીયો બનાવવાનો પર્પસ એ જ છે કે તમને રિયાલિટી જે થઈ છે મારી સાથે હું તમને શેર કરું. હવે હું કોઈ પણ એવા ઇન્ફ્લુએન્સર તો છું નહીં કે દરેક વસ્તુ સાચી બતાવું. જે છે તેને તે જ કહીશ. હવે હું તમને આખી સ્ટોરી કહું. મહાબળેશ્વરની આટલી સારી કમ્ફર્ટ અમે હોટલ ગ્રીન કાઉન્ટી દ્વારા અમે લોકો રહ્યા અને ગયા. ત્યાંથી નીકળ્યા એ હોપમાં જ કે ચલો આવનારી બધા લોકેશન, બધી હોટલ જે ધર્મેશભાઈ પવારે સેટ કરી આપેલી છે ગોપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા, તે પણ સારી જ હશે. અને અમે એકચ્યુઅલમાં પહેલાં અમારું ડેસ્ટિનેશન લોનાવલા હતું. તો એમણે અમને એમ કીધું કે વેધર કન્ડિશન જે થવાની છે તમારી જે માથેરાનમાં જે દિવસે ટ્રીપ છે ત્યારે આગાહી બહુ વધારે છે વરસાદની, અને બહુ વરસાદ છે તો તમે પહેલાં માથેરાન લઈ લો અને પછી છેલ્લે લોનાવલા રાખો. તો મેં કીધું ચલો ઓકે, એમનું એક્સપિરિયન્સ અને એમણે જે કીધું છે સાચું જ હશે. તો
પછી પણ માથેરાનની જ્યારે સૌથી પહેલાં હોટલ સિલેક્ટ કરી હતી એમણે વાઉચર બી મને આપેલું હતું, તે સ્કાર્લેટ હતી. જ્યારે અમે ટ્રીપ સ્ટાર્ટ પણ નહીં કરી હતી ત્યારે, એટલે બિફોર ટ્રીપ. તો સ્કાર્લેટ બી બહુ સારી હતી, માથેરાનમાં નજીકમાં જ હતી, માથેરાનમાં હતી, અને એના રેટિંગ સારા હતા, લક્ઝરિયસ હતી, દરેક રીતે બધું સારું હતું. હવે સ્કાર્લેટમાં મેં થોડુંક ઉપર જોયું હતું, પૂરું નહીં. ચલો એ બી પતી ગયું. પછી અહીંયા મહાબળેશ્વરથી નીકળ્યા, મહાબળેશ્વરમાં અમે હતા એના એક દિવસ પહેલાં જ એમણે મને કીધું કે હોટલ હું તમને મોકલીશ, તેમાં જવાનું છે. મેં કહ્યું સારું. તો મેં કહ્યું વાઉચર લાવો. વાઉચર બી આવ્યું નહીં, ખાલી પેલું એક આવી ગયું, મેસેજ આવી ગયો, રૂટ શેર થઈ ગયા, અહીંયા જવાનું છે, વાઉચર આવે એટલે હું તમને આપું. ઓકે, કંઈ વાંધો નહીં. એમણે ત્યાંના એક કોઈ મેમ્બરનો આધાર કાર્ડ આપ્યો, તેમનું એમ કે વાત કરાવજો. ઓકે, ચાલુ રસ્તામાં નીકળ્યા અમે, અને દૂર બી એટલું બધું છે ત્યાંથી, કમસે કમ ટ્રાફિક ને લંચ માટે ઊભા રહ્યા તેમાં અમે 4.5 થી 5 કલાક થઈ ગયા. હવે રસ્તામાં મને ફોન આવ્યો અચાનક કે થોડાક લોનાવલા કે એની પહેલાં થોડાક જ નીકળ્યા તો એમ કીધું કે તમારી આ હોટલ છે. હોટલનું મને નામ યાદ રહેતું જ નહીં. આજે બી હમણાં હું છું, સોરી, કોનસી કાલ્વર મિલેનિયન્સ પાર્ક, કાલ્વર્સ મિલેનિયન્સ પાર્ક એવું જ છે પ્રોપર, હું તમને મેન્શન કરી દઈશ. તે હોટલ એમ કે છે. હવે એ હોટલમાં તમે જઈને તમારું બધું સારું છે. તો બી મને ડાઉટ તો હતો, એના વાઉચર બી આવી ગયા કે પેલી હોટલમાં કંઈક લોનાવલાની કઈ હોટલમાં હા લોર્ડ્સ. તો પહેલાં જ જ્યારે લોર્ડ્સનું બુકિંગ થઈ ગયું હતું મહાબળેશ્વરના પહેલા દિવસે એમણે મને કીધું કે લોર્ડ્સ. મેં બી ચોંક્યું, લોર્ડ્સ હોટલમાં ચલો બહુ જ સારું, ઓકે, બધું સારું હશે, ઓકે. અને જ્યારે હમણાં મહાબળેશ્વર નીકળ્યો, મારી એક્સપેક્ટેશન એટલી સારી હાઈ થઈ ગયેલી હતી ગોપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એન્ડ ધર્મેશભાઈ પવારના રેફરન્સથી કે સારામાં સારું ગોઠવી રહ્યું છે, અને એટલું સારું ત્યાંના ઓનર ગ્રીન કાઉન્ટીના હોટલ મહાબળેશ્વરના, તેમણે એટલી સારી સર્વિસ આપી, બધું એટલું સારું હતું કે ચલો અહીંયા બી જઈશું, અહીંયા રેસ્ટ કરીશું, પછી ફરવા નીકળશું. મારા એટલું સારી ટ્રીપ, અમે બધા એટલું સારું વિચારી લીધેલું હતું. તો અને મહાબળેશ્વર જેવું છોડ્યું ને એવી ગરમી સ્ટાર્ટ થઈ ગઈ, એટલો ગજબનો તડકો હતો. અમે એમ થયું કે આ કેમનું પોસિબલ છે. તો ચલો કંઈ, હવે મને એમ કીધું કે અહીંયા નામ જ મને યાદ નહીં આવતું, કમલેશ ખબર નહીં, મિલેનિયસ પાર્ક જે બી છે. હવે ત્યાં મને એમ કે ત્યાં જવાનું. હવે એ મેં અંદર તરત જ સર્ચ કરી લીધું. તો એ આઈરિયા હોટલથી માથેરાન તે કમસે કમ 1 કલાકનો રન બતાવે છે, 24 થી 25 કિલોમીટર માથેરાન. હવે મેં એમને ફોન કર્યો, આટલી દૂર આપી દઉં કે અરે એટલી દૂર નથી, આમ છે તેમ છે. ધર્મેશભાઈ એવું કીધું, ખરેખર છે, આ છે તે છે. એમ કે કંઈ નહીં, એટલું થોડુંક મેનેજ કરી લો, એવું નથી એટલું. મેં કહું મારું ટ્રાવેલિંગ, મારું ડીઝલ કેટલું જાય, મારે જવાનું આવવાનું. ચલ મેં કહું કંઈ નહીં, કંઈ વાંધો નહીં. જર્ની મહાબળેશ્વરમાં બી કરેલી જ છે, બધા ડેસ્ટિનેશન દૂર છે, પહાડી વિસ્તાર છે. મેં કીધું ચલો આટલું તો આપણે એડજસ્ટ કરી બી લઈએ, કંઈ વાંધો નહીં. પેકેજમાં એમણે જે ડીલ આપેલી છે મને, એ બી નો પ્રોબ્લેમ. જેવી મારું 40,000નું અત્યાર સુધી ટોટલ દરેક રીતે ગણેલું છે, જમવાનાનું, બ્રેકફાસ્ટ અને દરેક ફેસિલિટી. ચલો કંઈ વાંધો નહીં. તો બી મારી એમની સાથે જેવી વાત થઈ કે અહીંયા એમ કે તમે તો પછી મેં બી બહુ બધું સર્ચ કર્યું માથેરાનના વિશે કે આપણી ગાડી છે કે પેલા પાર્કિંગ સુધી ઊભા રાખો ને ત્યાંથી ઘોડા, ટ્રેન ને રિક્ષા કે ચાલતા આ જ ઓપ્શન છે, આપણી ગાડી નહીં જાય. મેં બી જો કેવું કહું કરશું, કેમનું કરશું, છોકરાઓ છે, એ છે તે છે. તો બી મેં કહું ચલો કંઈ મેનેજ કરીએ. મેં એવું પ્લાન બનાવ્યો કે અહીંયા 4 વાગે પહોંચી જઈએ, 5 વાગે ફ્રેશ થઈએ અને 6 વાગે નીકળીને ત્યાંનું એક માર્કેટનું એક પ્લેસ તો પતે તો મારું બધું કવર થાય. હું ટ્રાય કરું કે બધું જ કવર કરવાની કોશિશ કરું. હવે જેમ આવતા જતા હતા અને એટલું હેક્ટિક થઈ ગયેલું હતું, કેમ કે આટલી જર્ની નહીં વિચારેલી હતી, કે લાગ્યું કે 2-3 કલાકનું હશે, પણ વધી ગઈ જર્ની, 5 કલાક જેવું થવાયું. આવતા 4 વાગે. અને અહીંયા આ જે હોટલનો એન્ટ્રેસ છે તે એટલો ખરાબ છે,
અને એટલું તમને ખબર જ નહીં પડે કે રિસ્કી લઉં કે નહીં લઉં, અંદર જાઓ કે નહીં જાઓ, કોઈ જાતનું ડેવલપમેન્ટ જ નહીં. અને આયા ને ત્યારે જ મારું મોં પડી ગયું. અને કોઈ બી જાતનો એવો ખાસ એવો રિસ્પોન્સ, ન કંઈ વેલકમ ડ્રિંક છે, ન કંઈ પાણીનો ભાવ છે, ન કંઈ ચાનો ભાવ છે ઓનર દ્વારા. કોઈ જાતનો એમની પાસે એવો હાઉસકીપિંગનો સ્ટાફ જ નથી. એ અને એમનો છોકરો જ મેનેજ હમણાં કરે છે. પ્લસ એમનો બોરવેલ બગડી ગયો. પેલો કંઈક છોકરો કંઈક અલગ જવાબ આપે, આ ઓનર કંઈક અલગ જવાબ આપે. પછી મેં કીધું સામાન ઉપર મૂકી આવો. કે સામાન ઉચળ તમે જાતે સેલ્ફ સર્વિસ. મેં કીધું આ કેમનું વસ્તુ. ધર્મેશભાઈ સાથે મારી દરેક રીતની ડીલ થઈ છે કે શું શું સુખ સુવિધા મને મળવાની છે. એમણે ત્યારે તો મને બહુ વચન આપ્યા કે ભાઈ તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થવાનો, તમને ખાવાનું આટલું હાઈ ક્લાસ, આ બધી સુવિધા, આ તે બધું. ઓકે, તો સામાન બી ચડાવ્યો, એ તો સારું છે કે અમારા ડ્રાઈવર છે એ મને હેલ્પફુલ છે, આટલો આવો થઈ ગયો છે, ઘર જેવું રાખે છે. અઝરભાઈ છે તેમણે હેલ્પ કરી સામાન ચડાવવાની. પહેલા વેલામાં નોન એસી રૂમ બુક થયો હતો ગોપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા, ધર્મેશભાઈ દ્વારા. તે પહેલાં કીધું નોન એસી છે, અહીંયા ફૂલ ગરમી, એસી તો જોઈએ જ. મહાબળેશ્વર તો એ ચલાવ, કંઈ વાંધો નહીં. એમાં તો બી એસી હતો, એસી અમે ચલાવ્યું જ નહીં. હવે અહીંયા ઓનલાઈન જોયું, 2-3 હજાર રૂપિયા જેવો ભાવ બોલતો હતો. પછી ઉપર સામાન ચડાવ્યો. રૂમ ઠીકઠાક નાનો હતો, રૂમની કન્ડિશન એટલી ખરાબ છે, જોતા જ લાગે છે કે આ પ્રોપર્ટી કોઈ બી જાતની મેન્ટેન કરવામાં જ નહીં આવતી. ફર્નિચર એટલું, હું તમને વિડીયો બતાવીશ, વિડીયો છે જ, વિડીયો તમે જોશો. એમાં ફર્નિચરની હાલત બહુ જ ખરાબ છે. પ્લમ્બિંગની, ટોયલેટની હાલત બહુ ખરાબ છે. ટોયલેટની ફ્લશ પિચકારીની હાલત એકદમ ખરાબ, ના કોઈ ફોર્સ છે. ઠંડુ પાણી, ગરમ પાણી બી નથી આવતું. એમ કે સોલરવાળું ચાલે છે, સોલરનું છે. હમણાંની કાલે બી મેનેજ કરું. ખાવાનો મેં એમને રિક્વેસ્ટ કરી, હું આવી રીતે પાર્ટ ટાઈમ ઇન્ફ્લુએન્સર છું, આ છે તે છે, તમારથી આ વસ્તુ થશે, તમારથી થતું હોય તો કરજો. મેં અમુક રિક્વેસ્ટ કરી હતી. હા, મેં રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ વેલકમ છે, ડ્રાઈવરનો સ્ટે, આ તે, એ બધું બીજું બધું અમુક વસ્તુ. એમ કે આ બધા 5 સ્ટાર ચોસલા છે, મને તો બી જાતનું પ્રમોશન, મને કોઈ ફરક નહીં પડતો. ઓનર એમ કહે છે. ચલો, મને ગઈ ઓનરનું એક જ વસ્તુ ગમી કે એ સ્ટ્રેટ ફોરવર્ડ છે. પણ ઓનરનું એક જ પ્રોબ્લેમ એ આવી રહેલી છે કે એ બહુ જ ચિંગુસ છે. એનો જીવ ખબર નહીં કેમ આટલો અદ્ધર. અને પછી મેં જ્યારે રિવ્યૂઝ અમુક જોયા કે રિવ્યૂઝ બી બધા ઘણા ખરાબ આપી રહેલા છે. અને રિવ્યૂઝમાં એ આન્સર આપે છે કે ફીડબેક રિપ્લાય આપે છે જે બી કરે છે કે તમારું તો બુકિંગ જ નહીં હતું અહીંયા. મેં ચેક કર્યું તો કોઈ બુકિંગ નહીં હતું. એવું ખાલી કોણ રિવ્યૂ આપવાનું. ચલો, મારો રિવ્યૂ એવું કહેશે, મારી પાસે તો બધા પ્રૂફ છે, સબૂત છે, મારો રેડી હશે. ચલો, બીજી વાત કે અમે કંટાળેલા હતા, બહુ થાકેલા હતા. એને જેન્યુન હમણાં તમે જઈને કંઈ નથી માથેરાનમાં, અડધો કલાકનો રન. મેં કીધું 1 કલાક બતાવે છે. ના, એમ કે અડધો કલાકનો રન છે અહીંયા. ગયું એમ કે જઈને કહે તમે આરામ કરો, તે કરો. અમે સ્વિમિંગ પુલ બી સ્ટાર્ટિંગમાં ગંદુ હતું, એમાં બી અમને વેટ કરાવી. એ લોકોનો બોરવેલ ચેક કરતા હતા ને એ બધું. સ્વિમિંગ પુલ થોડો ક્લીન કર્યો. ચલો, અમે હવે બહુ જ થાકી ગયા હતા. સ્વિમિંગ પુલમાં છોકરાઓની બહુ ઈચ્છા હતી. સ્વિમિંગ પુલમાં એન્જોય કર્યું. ચલો, કરી લીધું, કરવું પડ્યું. પછી ના ચાનો બંદોબસ્ત છે, બધું પૈસાથી લેવાનું એમ કે. અને બધું એને બી ક્લિયર કર્યું. મેં બી પૂછી જ લીધું. એણે ક્લિયર કર્યું કે પાણીની બોટલ લેશો, ચા લેશો. મેં કીધું ડ્રાઈવરને તો કંઈ ઓફર તમારી થાય એવું કશું જ નહીં, એનો બી એ ચાર્જ. ચલો, કંઈ નહીં, ક્લિયર કર્યું એણે. પણ યાર આટલું બધું હાવ તમને ધર્મેશભાઈ થ્રુ બી પૈસા તો મળ્યા જ ને ખાવાના, તો ક્વોલિટી ફૂડ તો આપો. ક્લિયર જ કરે. મેં કીધું કાલે મને અર્લી ફૂડ કરાય, અર્લી બ્રેકફાસ્ટ કરાવી આપજો. તેમ કે 9 વાગે અમારું કિચન ખોલ્યું. ને હમણાં એમ કે અમારી પાસે એવી કોઈ માણસ નહીં, એવી કોઈ સગવડ જ નહીં. એમ કે એણે ચોખ્ખું ક્લિયર કરી દીધું કે આ એક જે મારું છે ને આ સ્પોટ, તેમાં રેડિસન હોટલવાળા 5 સ્ટારવાળા પોતાના ડ્રાઈવર લોકોને બી રાખે છે અહીંયા 1,000 રૂપિયામાં. પ્લસ એમ કે શનિ રવિમાં હતા બહુ જ રસ હોય. બોમ્બેના જે લોકો છે એ લોકો એટલી નાની રૂમ હોય છે ને કે એ લોકો શોધતા જ ફરતા હોય છે કે આવા પ્લેસ. તો મારા હતા તો એમ કે પહેલાં મને એમ કે અહીંયા ફૂટફોલ નથી. હા, પહેલાં એમ કે
અહીંયા શનિ રવિમાં જ આવે ને સિઝનમાં આવે. પછી પાછો ચેન્જ કરી લે છે એનું જે બી વર્ડિક્ટ આપ્યો છે, જે બી ક્લેમ કરે છે એ પાછું ચેન્જ કરી નાખ્યું. એમ કે મેં તો આજે એટલા બધા કેન્સલ કર્યા બુકિંગ, એવું બધું એ કહેવા લાગ્યું કે મારી પાસે એટલું આજે એ જ નથી. અને મને તો કોઈ જાતનું એમ કે બહુ બધા બ્લોગર આવે, મને તો તમે તો પૈસા બી આપીને રહો છો, બધા તો એમ કે ફ્રીમાં રહેવું છે. મેં કીધું કે આ પર્સનને રિટાયર્ડ પર્સન છે અને આને કોઈ જાતનો એવો શોખ નહીં. મેં આના પાસેથી કંઈ બી ત્યાં એ જ ઘડીથી એનો સ્વભાવ જાણી ગયો ને એક્સપેક્ટ કરવાનું બંધ કરી દીધું. હવે ધર્મેશભાઈનો જ વાંક હું તો મોસ્ટલી ગણીશ કે એમણે અર્જન્ટમાં બુકિંગ કર્યું તો આવી હોટલ કેમ કર્યું. હવે અહીંયા ફરવા લાયક કોઈ બી જગ્યા નથી. મેં નેટ પર AI પર ચેક કરી લીધું કે આ એક ખાલી સ્ટોપેજનો કરજત જે છે ઇલાકો, જે ટ્રેકિંગનો અને સ્ટોપેજનો કંઈક ઇલાકો છે. અહીંયા ફરવા લાયક કશું જ નથી. આ કોઈ મને ચોખ્ખું લાગ્યું જગા, ના કોઈ ડેવલપમેન્ટ છે, ખબર નહીં. હવે ચલો બીજા, આણે ક્લિયર કરી દીધું. મેં કહું ક્લિયર કરી દો, અનલિમિટેડ ખાવાનું એ કીધું એણે, પણ જે એકાદ બે સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ, બસ. એમાં બી એમ કે સ્ટીમ રાઈસ લો, દાળ લો, લોકલ વસ્તુઓ કરો. એમાં બી કોઈ રિક્વાયરમેન્ટ. મેં કહું નાસ્તામાં કાં તો એક ચા મળશે કાં તો કોફી મળશે અને મિસલ પાઉં રહેશે, એમાં ઇન હાઉસ રહેશે. મેં કહું ઇડલી એવા નથી ખાવું, મિસલ પાઉં ખાઈ ખાઈને કંટાળી ગયો, પૌવા ખાઈ ખાઈને હું કંટાળી ગયો. ઇડલી સંભાર ટ્રાય કરીશ એમ કે એક દુકાનેથી લાવવું પડે. અને અહીંયા એના પાસે એવા કોઈ લોકો જ નથી હાઉસકીપિંગના ને એના. આટલો ધંધો ચલાવે ભાઈ તું, તને કંઈ પડી નથી, પણ તું એટલું સમજ. આ ઓનરને એટલો કહેવા માંગુ છું કે તમે એટલું સમજો કે ભાઈ તમને ફરક પડવો જ જોઈએ. તમે માનો છો કે તમારું કોમ્પિટિશન નહીં, આ નહીં તે નહીં, તમે મોનોપોલી બનાવે કંઈ બી હોય, પણ તમે તો બંધ કરી દો. તમને કોઈ બી જાતનો ઇન્ટરેસ્ટ નહીં હોય પબ્લિસિટીનો, પણ તમારા જે ગેસ્ટ આવે છે તેમને બેઝિક જરૂરિયાતો તો પૂરી પાડવાની ને. ઇલેક્ટ્રિસિટી થોડી વારે જઈ રહેલી છે અહીંયા. પછી સેફ જ નથી, કેટલા બધા પેલા મચ્છરો છે. હમણાં રાત્રે સ્વિમિંગ પુલમાં મોટા દેડકા તરે છે. મને તો સાપની બીક લાગી રહેલી છે. એકદમ અંધારું છે, કોઈ બી જાતનો ગેટ પર ના કોઈ LED વાળી ગેટ છે, ના પ્રોપર કોઈ એવા LED વાળા બોર્ડ છે. તો રાત્રે કોઈને આવવું હોય તો કેમનું કરવાનું, બહાર જવું હોય તો કેમનું કરવાનું. આ તો એમ જ કહે છે અહીંયા 7 વાગ્યામાં બધા સૂઈ જાય. તો પછી તમારે ડેવલપ કરો ને, પબ્લિકને લાવવું છે તો. પછી એમ કે એકાદ સબ્જી આ છે અને નાસ્તામાં બી ફિક્સ. મેં કહ્યું મને જોઈશે નાસ્તામાં હાફ ફ્રાય એગ, એ બી 2, મારી વાઈફને બીજું, આને ત્રીજું. ના કોઈ બી એક જ મળશે, એ બી કોઈ બી એક આઈટમ. અરે પૈસા લો છો તો આવું કરવાનું હોવ. ચલો મેં ત્યારથી સમજી ગયો કે ચલો કાલે તમારે આખો દિવસ જવાનું જ છે અને હું છું જ નહીં અને રાતે આવવાનું છે. મેં કહું ચલો સર, મેં બધું, ધર્મેશભાઈ ફોન ઉચકતા નહીં હતા, મેં બધી વસ્તુ સમજાવી, મેં બધા વિડીયો પ્રૂફ બી મૂકેલા. પછી હું કાલે રસ્તાની કન્ડિશનનો બી વિડીયો બનાવીને મૂકવાનો છું. હા, પછી ધર્મેશભાઈને સમજાયું. મેં તો એમને ચોખ્ખું કીધું તમે પૈસા બચાવવા માટે કર્યું, એના માટે કર્યું એ મને નથી ખબર. હા, પછી અમે લોકો ગયા, માર્કેટમાં ગયા. માર્કેટમાં કંઈ ખાસ હતું નહીં, કંઈ એવી. જો લાઈટ ગઈ ને, હમણાં લાઈટ ગઈ. હું વિડીયોમાં આખા એની લાઈટ ગઈ. હવે ત્યાં છોકરા લોકોની હાલત હશે. અમે લોકો થાકેલા પાકેલા છે. નાના છોકરાઓ, મોટા લોકોને. હા દેખાવ. હા જો હું બતાવું, એકદમ અંધારું થઈ ગયું. હવે જુઓ, તો પછી શું કહેવાય, હા બેઝિક જરૂરિયાત છે ગરમ પાણીનો. એમ કે હું સવારે મેનેજ કરી, સોલરનું કંઈક ચાલે છે, સોલરથી ચાલે, સાંજે નહીં આવે. પછી હું ક્યાં બીજું તમને શું કહું. હા, તો અમે માર્કેટ ગયા તો ઠીકઠાક કંઈ હતું નહીં ખાસ. અમે દૂધ લીધું, ફ્લેવર મિલ્ક. હું હતું અહીંયા, મને કોઈ ભરોસો જ નહીં હતો કે મને ખાવાનું સારું મળશે. એ બી મને આશા છોડી દીધેલી મેં. તો મેં છાશ લીધી, એ લીધું. અરે મારું અનફોર્ચ્યુનેટ આનું કારનું પેલું નોઝલ લગાવેલું છે, આનું ટીપ પડી ગયું, કશી ખબર નહીં કેવી રીતે પડી ગયું. તો મેં આ કારનું મારું ટીપ સ્પંજ લગાવેલું છે. તો
આ જ હતું કે હા પછી અમે બધી સ્કાર્લેટ હોટલ બી ચેક કરી લીધી. એ માથેરાન પર એકદમ નજીક હતી. એ 5 કિલોમીટર 5 મિનિટના અંતરે હતી સ્કાર્લેટ, જે સૌથી પહેલા સુરતથી બુક કરેલું એ ટાઈમમાં હતી. ને પછીની જે હોટલ લોર્ડ્સ હતી તે એકદમ 500-600 મીટર દૂર હતી. એ બધાના રેટ્સ બી 3,000-4,000 જેટલા. આના બી અત્યારે તો 2,500-3,000 બોલે છે. તો એ સારી હતી. મેં ધર્મેશભાઈને એ જ કીધું કે એ સારી હોટલ હતી. મેં ચોખ્ખું કહી દીધું મારું કાં તો બુકિંગ કરાવો કાલનું, કાં તો પછી મને મારું એટલા એમાંથી બાદબાકી કરીને બે હોટલની કમ્પેરિઝનનું જેટલું બી બનતું એ બાદ કરીને મને મારા પેકેજમાંથી પૈસા કટ કરો. હવે અહીંયા આવીને બી નોર્મલ એક ફાલતુ ટેબલ પર બેસાડીને ખાવાનું, એ બી ડીશ આવી ગઈ લોકલ ઘરનું ખાવાનું એનાથી સારું હશે. એટલું ફાલતુ ફિક્કી દાળ, કોઈ જાતનું કંઈ નહીં. મન મરજી ખાય. અમારા છોકરાએ તો ખાધું જ નહીં. પછી ખાવાના અને મેં કીધું એમ કે ઓર કુછ લગેગા? મેં કહું આમરસ લાવો. તો એમ કે આમરસ લિમિટેડ. અલ્લા યાર એમાં બી લિમિટેડ, આમરસ બી લિમિટેડ. મેં કહું ચલ છોડ દે, દાળ લો. મજબૂરીમાં ખાધું. બાકી હું અન્નનો બગાડ નહીં કરતો. અન્ન જે મળે તે ખાઈ લઉં છું. પણ જ્યારે મેં પે જ કરેલા છે પૈસા મહેનતના, તો મને એવી સર્વિસ બી તો હું ડિઝર્વ કરું છું ને. એને તો નિયમોમાં આવે છે. આનાથી સસ્તા હોટલો બી બેઝિક જરૂરિયાતો બેઝિક આપતા હશે. પછી મન મારીને ઉપર રૂમમાં ગયા અને રૂમમાં ગયા એટલો બફાટ મારે છે. તો એસી નહીં ચાલે. એસીની સ્વિચ શોધું છું, એસી નહીં ચાલે. નીચેથી બંધ કરીને બેઠા. એટલો ચીંગુ સ્વભાવ છે ઓનરનો. આ વાતમાં હું એક જ કહીશ કે આને નહીં જ કરું તો ભાઈ બંધ કરી દે ને હોટલ. હું કેમ એટલું કર? તો એનો મતલબ છે કે એને જરૂર તો છે, પણ એટીટ્યુડ, એનો સ્વભાવ, એની પર્સનાલિટી એની વચ્ચે આવી રહેલી છે એવું મને લાગી રહેલું છે. તો હું તમને લોકોને રેકમેન્ડ, હોરિબલ એક્સપિરિયન્સ છે. જરા બી નહીં આવતા, કદી નહીં આવતા. મહેરબાની કરીને એનાથી સારી હોટલ થોડાક બી વધારે પૈસા આપવા પડે ત્યાં જતા રહે છે, પણ અહીંયા તો નહીં જ આવતા. અને ગોપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ધર્મેશભાઈને કહીશ કે બહુ અનપ્રોફેશનલ વસ્તુ કરી. સારું ચાલતું હતું, આ કર્યું. બીજાને તો નહીં જ રેકમેન્ડ કરતા. અને મને તમે મારું રિફંડ આવી રીતે કરાવી દો એ ચાલશે. મેં મારો આટલો ટાઈમ મેં બરબાદ કરી લીધો. મારો મૂડ તો ઓફ થયો જ છે બરાબર. એ તો ખબર નહીં ક્યારે સારું થશે. પણ જે મારી હવેની ટ્રીપ બાકી છે તે તમે હજી બી તમારી પાસે એક દિવસ બચેલો છે, તો એ તમે સોલ્વ કરવા માટે બહુ જ સારો ચાન્સ છે. તો હવે એવું નહીં થાય. અને તમે લોકો વિડીયો જો પસંદ આવ્યો હોય તો એને વધારે શેર કરજો. અને અહીંયા કદી નહીં હોતા. થેન્ક યુ. મોડી રાત્રે લાઇટ ગઈ અને પછી મને લેટર રિયલાઇઝ થયું કે આગળ ખાલી 1-2 પોઈન્ટ જ હતા જ્યાં ઇન્વર્ટરની સ્વિચ હતી. પણ રાત્રે મચ્છરે તોડી ખાધા. એટલા બધા મચ્છર હતા અને મને એટલી બીક લાગવા માંડી કે આ મારા ખિલાફ કંઈ કોન્સ્પિરન્સી છે મને હેરાન કરવા માટે. એટલે તમે આગળના વિડીયોમાં જોતા રહેજો કે શું થયું છે. નેક્સ્ટ ડે અમે શું કરવાનું. હું તો એટલો કંટાળી ગયેલો હતો, એટલો ફ્રસ્ટ્રેટ થયો હતો. મેં તો રાત્રે મારા ટૂર મેનેજરને ફોન કર્યો છે. આગળના વિડીયોમાં બન્યા રહેજો. બહુ